હું બાયું નવરિયું થઈ ગયું બધી ઠોસરા બોસરા વિસરીને? એ સોનલબેન હમણાં કેમ નતા દેખાતા બાર? કાઈ નહીં, જો હમણાં મારો બર્થડે ગયો થોડાક દી પહેલા, તી બર્થડે માં આમથી આમ ફરવામાં તૈયારીમાં ઈ બધું હતું. પછી વૈસમાં એકાદા લગન છે ઈ હતું. માં ક્યાં નવરી ના થાય, શનિ રવિ કંઈક ને કંઈક ઊભું હોય હળેકડું. હાસી વાત છે, અમારે શનિવારે મહેમાન આવવાના છે. હું તો વિચારતી હતી આજે શનિવારે કે છોકરાઓને લઈને આ ઓલું છે ને સકેડીને બકેડીને ફેરવા લઈ જાવ, પણ મહેમાન આવે છે. હવે હું કેદીની વાત છે, વખેડાઈ જ જાય છે મારે. હા, કાંઈક ને કાંઈક ઊભું જ હોય. અમાર શું હાલે? કાંઈ નહીં, બસ જો હમણાં વેલેન્ટાઇન આવે છે ને તો હું વિચારું છું કે રસિક મને શું આપશે ગિફ્ટમાં. કેવું? વેલેન્ટાઇન ના, વેલાણ ને ટાઈમ એવી રીતે મિક્સ નથી. આ સર ભાભી વેલેન્ટાઇન જી વેલાણા ટાઈમ હોય, પૂછણા ટાઈમ હોય. ઈ વારી ડી કેદી આવે છે? લે ફેબ્રુઆરીમાં ના ઓલા બધા ડે ચાલુ થાય એક પછી એક. ઓય હા, પરજા કોલેજ ની ગાંડી થાય કા. કેવો ચોકલેટ ડે ને પ્રોમિસ ડે ને ઓલો ઢીંગલા ડે ને આ બધાને ધોકા દેવાની જશે. ધોકા ડે આ બધા ડે આવે છે ને એમાં વેલેન્ટાઇન ડે આવે એટલે કે પ્રેમનો દિવસ. મતલબ આપણા ઘરવાળા જોડે આપણે છે ને કંઈક એવું સ્પેશિયલ કરીએ એમ. ઠીક, હા તમારા રસિકભાઈ શોખીન રહ્યા ને. હા, પણ આ વખતે કઈ લાગતું નથી મારા માટે કઈ કરશે. ઈ કામમાંથી નવરાત જ નથી એને મારા માટે. હા, વાલી રસિકભાઈ કામ આડું આવી ગયું છે, બાકી તમને લઈ જ જાય તો રોમેન્ટિક છે. તમે શું કરવાના સંપા કાકી? અમારે વેલાણા ડે પૂછડા ડે થોડા હોય સનકી. કેટલા વર્ષ થયા અમાર લગન નહીં ખબર છે? અમારે કાઈ ના હોય. અમારે હે ને જો ભૂલ થાતી ને તો પેલા જમાનામાં અમાર હાહુ સૂટું વેલાણું દેત્યું. ઈ વેલાણા ડે અમારે તો તમારે મનાવાય સામેથી કોક દી. હવે હું ને ઘડે ઘોડે લાલ લગા. આ વેલેન્ટાઇન ડે છે એમાં લાલ કલર નું જ પહેરે કા? એવું કા? લાલ કલર છે ને એ પ્રેમનો પ્રતીક ગણવામાં આવે છે. એટલે છે ને લાલ કલર સારું એમ. ફુગા ને બધું લાલ લાલ કરે, ડેકોરેશન ને ખબર હોય તો કપડા પહેરે. તમારે ત્યાં ફરાકડો હાલે ને અસલ લાલ જ છે. હાલો હાલો ઘરે હોઈ જાવ. હાલો ઘર ભેગા થાવ. આવું ચિંટુ દડો લેવા આવ્યો છે. સારું હાલો ડાયરો, મારે પાછું સવાર વહેલું ઉઠવું હોય. સારું. આપણે ક્યાં હતા? લાલ કલરમાં. હા, તે હું એમ કહેતી હતી લાલ કલર તો છે ને અમારા ગામડે પહેરે ને તો હાંડિયા વાહે ધોડે. હા, તી હાસું કહું ને, દરિયા ગયા હોય ને તો દરિયો કહેવાય તાણવા આવે. આપણે લાલ કલર પહેર્યું હોય ને બધા એમ કે ને દરિયો કુવારો હોય એટલે લાલ કલરનું પહેરીને ના જવાય કુવારી છોકરીએ. સાંભળ્યું છે મેં તો એવું. સારું હાલો હુઈ જાય. એ ચિંટુ આવું શું? હુઈ જાવ ને, થારની રખડતી પરજા તો કોઈના બાપ ન માને એમ છે ને. એ હાંભળો, પપ્પા ને બધા અંકલ ને છે ને એ બધા છે ને તમારી વાતું કરે. વાહ, સોલા પીતા પીતા દુકાન પાસે. ઈ તો એમ કે બધી ઘરવાળીઓમાં બુદ્ધિ જ નથી. જાઓ હાંભળો. હું કેસો તું? ને બધા અમારા ઘરવાળા અમારી વાતું કરે એમ કે અમારામાં બુદ્ધિ નથી. ક્યાં સાંભળવા દેજી. હાલો તો એટલું બાજુ. હાલો હાલો. હા હાલ હાલ. ટાટા કઈ છે કે ન્યા? હા છે. અને ઈ તો એમ કહેતા હતા કે અમારી તારું કાકી છે ને ટક 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 ચાલુ જ હોય. અમારે તો ઈ કે માથાકૂટ ની રાજેશ હોય જ નહીં એટલે આવી ખોટી ગપસપ કરે જ નહીં બાર. એ મમ્મી ઊભી લે પપ્પા ન્યા બેઠા હે ને ઈ એમ જ કહે હે. ઈ સીધા આવ્યા છે દુકાનેથી. હાલો તો સોડાયું પીતા પીતા હું આપણી ડીંગાજી કે છે. અહીંયા આપણે વેલેન્ટાઇન ડે ની વાતો ઠોકીએ ની તો જો ને. શું હાલે સંજયભાઈ? હમણાં કેમ હાંજે સા પાણી કે સોડા કે કઈ પીવા બાયણે નથી કરતા? હું નીકળે આમાં બાયડિયું બાયણે નીકળવા દે તો થાય ને. એ ઝપટ આવજો એમ જ કર્યા રાખે. આમાં હું નીકળે. એવું છે રસિકભાઈ, તમે નથી દેખાતા, રાજેશભાઈ નથી દેખાતા, મારા કાકાઈ ના દેખાય. હું હોય પછી ઓલા બે છોકરા હોય આપણી શેરીના, અમે હોય. વાંઢા બાયણે રખડતા હો, બાકી અમે પાણી ગયેલા સાંજે ઘરમાં જ હોઈએ કા દોસ્તારો. તો હું મારે એમ જ છે, રેસમાં જવા ના દઈએ, જલ્દી આવો જ કરતી હોય. બધે એવું જ છે રસિકભાઈ, કાગડા કારા જ છે. કાકા કઈ બોલતા નથી. સાનું મના સા પીવે હે એક ઊંધા બેહીને કે સંપા કાકીએ બોલવાની ના પડી. હું ના રે ના, પણ તારા કાકી માથું ખાઈ જાય ને મારે નીકળવું હોય બાયણે તો મારી ઉપર રાયડ હોય કે તમે આખો દી તો બાયણે બેઠા હોય, હાંજે તો બેહો પાહા બેહે ને માથું પકવી દે. તે ચાલુ જ હોય. અમારે એમ જ છે, કાન બેકારો જ હોય ઘરે. બધાયની ઘરવાળીઓ એવી જ છે, માથું ખાઈ જાય એટલે બે ઘડી બાયણે નીકળવું હોય હાંજે પણ નીકળવા ના દે. પપ્પા તમે શું પીવો? કાઈ નહીં દીકરા, લીંબુ સોડા પીએ. બાકી ઘરે તો કઈ હવા જ લેવા દેતી નથી તાર મમ્મી. આ તો પીએ. મમ્મી કે તમને ના પાલે હેલે? હું હાલે સિન્ટુ, ભણવા જાકે? હા જાવશું ને. નિરાતે રમજે, તાર કરતા તાર દડો મોટો છે. એ હા. આ પોપટ ને જો દાંત આવે. તમે પૈણા નથી ને એટલે તમને એવું લાગે, બાકી અમે પૈણી ગયા ને અમને ખબર છે. ઘરવાળીની કદર કરો
અમાર છે નહીં એટલે અમે મૂંઝાઈએ છીએ. અમાર છે એટલે અમે પસ્તાઈએ છીએ. વાહ જો મેચ ચાલે. હા, મેચ થી યાદ આવ્યું, મેચ તો જોવા જ ના દે ઘરે. જેવી ટીવી ચાલુ કરી ને એટલે ફટ પૈતાની ઓલી હળી ગયેલી સિરિયલું કરે રોવા ધોવાની. કંટાળી ગયો હું તો. ના મેચ જોવા દે, મોબાઈલમાં જોઈએ ને તો એને કઈક ઊભું હોય, હે સંજય કરીને માથું ખાઈ જાય. મારે એવું થયું, એકવાર વર્લ્ડ કપ હતો ને એને શોપિંગમાં જવું તો રાત શોપિંગમાં જવું પડ્યું. મારે દુકાનની બાયણે ઓલી ટીવી હોય ને એમાં ટીંગાટતા જોવું પડ્યું. આપણી ઘરવાળીઓ એટલે પૂરું, ક્યાંય હખેથી બેહવા ના દે. હમણાં જોજો બેઠાઈશું ને ઘડીક વધારે એટલે એમ કહે આટલી વાર હું લગાડી, હું પીતા તા, હું બેઠા, હું વાતો કરી, બધી પંચાયત હોય. અમારે એમ જ આખી શેરીનો આખો દી હું થયું ને બધું મારે ના સાંભળવું હોય ને તો મારા કાન પાસે ટક ચાલુ જ હોય. ઓલું લેવું ને પેલું લેવું. હાય અમારે તરકાકી તો હાવ એટલે હાવ બેસ છે. મચ્છરની જેમ ગુણ કરીને લોહી પી જાય. હા, પાછું કહીએ તો રિહાઈ જાય. આ બધી ઘરવાળી એવી જ હોય. બધાની બુદ્ધિ એને કોઈ દી હકવે જ નહીં. ઈ ગોઠણમાં જ બુદ્ધિ છે બધાની. સાચી વાત છે. અમાર ઘરવાળીઓની બુદ્ધિ ગોઠણમાં છે એટલે જ તમારે લગ્ન કર્યા. નકર અમારે બુદ્ધિ હોત તો અમે લગ્ન કરત. તમે અહીંયા? હા, અમે અમારા વખાણ સાંભળતી હતી. ના અમે તમારું કઈ નતા કેતા. અમે એમ કહેતા હતા કે ઘરવાળીઓ એટલે ઘરવાળી એક નંબરની આઈટમ. મેં તો તમારી વાત નતા કરતા, અમે તો બીજાની જનરલ ઘરવાળીની વાત કરતા હતા કે એવું હોય. બાકી અમારી તો ટનાટન છે, ક્યાંય હોમાં હોહરવ્યું છે એમ. આથી વાંધો નહીં, ઘેરે આવો. આવો ઘેરે. આ બધું જો લાઈનમાં કરતી ગયું. હા, હવે ઘરે જઈને ક્યાંક આપણું નીકળી જાય. માં લાગે છે સોનલ મારી રાણી, સોણી દે નખરે સોણે લગ દે મેનું, સોણી દે નખરે સોણે લગ દે. હે તારાથી ના મોબાઈલ જોવાય જાનુડી, હવે હુવાનો ટાઈમ થઈ ગયો છે જાનુડી, હવે આપણે બે વાતું કરીએ પ્રેમની વાતું રે. तुम जो कह दो तो चांद तारो को तोड़ लाऊंगा मैं. તમ તમારું કરી લ્યો ને તોય બસ. બેબી ને બોનવીટા પીવડાવો, બેબી મૂડમાં નથી. મૂળની પતર તો તમે ઠોકી. હે મારા તમે હું થાવશો આમૈયાને આવીને કહો. અમે તો બુદ્ધિ વગરની ઘરવાળી થાય તમારી. ऐसा ना कहो जाने मन, ऐसा ना કહો જાને મન. હવે વેલા વેડા કરે. કયું નો ગીત ગાવશું લે, કઈ જવાબ એ નથી દેતી. અનલ મારી ઉધરસની બોટલ લઈ તો જરીક. રિહાણી હારી જોતો આલ્યો મારી સોનલ. ઉધરસની બોટલ ભેગી ચમચી લઈ આવવાની હોય. ચમચી ના હોય તો આની ઉપર ઓલું ઢાંકણું હોય ઈ લઈ આવવાનું હોય માપ્યું. તમને ખબર ના પડે? એ ગોઠણ ભેગી ચમચી લઈ આવવાની હોય, ઢાંકણું હોય. એમને થોડી ઉધરસની બોટલ ટાહળવાની હોય. આ શું કરસ વાકી વરીને એને ગોઠણ પાસે શું કેસ? તમે જ કીધું તું ઘરવાળીની બુદ્ધિ એને ગોઠણમાં હોય, એટલે ગોઠણને પૂછું છું કે ચમચી ના લઈ આવે. ઓહો, બીજું હું કહેતા હતા? ટક કરે ને બાયણે ના જવા દે ને. સિન્ટુ એમને બધું કીધું આવીને. હો, કાઈ નતું કીધું, અમે તો જનરલ વાતો કરતા હતા. એ સોનલ પાણી પી આવો, સોનલ સમસી લઈ આવો. આ સિન્ટુ એ તો બધું બાફી માર્યું. હવાન મનાવી કેમ? આ સંપા તાળું માર દે ડેલીને. ક્યાં મૂકી સાવી? મારજો તમે, ઘરવાળી બુદ્ધિ વિનાની હોય. મારી દીધું. સાવી ક્યાં મૂકું? એટલે સોર પાછો ખોલીને અંદર કરી જાય. અમાર ઘરવાળીને થોડી બુદ્ધિ હોય. તમને ખબર હોય ક્યાં મૂકવી ને ક્યાં ના મૂકવી. મારી દીધું તાળું. હું એમ કહેતો તો ખજૂર ને ઘી ખાવા છે, ક્યાં પડ્યા હે? રહોડામાં જ હોય ને, તિજોરીમાં તો ના હોય. ગોતી લ્યો. ગોતી દે મને. આમાં 17 ડબલામાં ના જડે કી ડબરો હોય. અમને ઘરવાળીમાં તો બુદ્ધિ જ ના હોય. ઘરવાળીને થોડા ડબરા જડે. અમારું કઈ મેળ ના હોય, ગમે એમાં ભરી દઈએ. બધાય ખોલીને જોઈ લ્યો. વહરી બાઈ છે આ તો. વાલી બાઈ છે આ તો. વાલી એમ કહું છું, વહાલી. એટલા વર ઢેડા કરો, તમારી વાહે પદી ધોડો, કામ સિદ્ધ બધુંય સંભાળવાનું, ઘર પરિવાર સંબંધ આ તે તમારું ભાણું બધું હાસવાનું, દવા દારૂ તોય શેરે જતા. ઘરવાળીમાં તો બુદ્ધિ
જતો કુરકુર કુરકુર. શરમ છે કઈ? હાલ ખાવું હોય તો ત્યાંથી ડોકા કાઢમાં. કોઈ ડોકા નથી કાઢતું. એ તો જરીક ડોકી રહી ગઈ હતી તો ઉસી ખાતી હતી. આ હા હા મજા આવી ગઈ. તો ઘી જરીક કણી વાળું નહોતું. તે બનાવી લેવાય ને. અમને ઘરવાળીને થોડી બુદ્ધિ છે કે કણી વાળું ઘી કરતા આવડે. અટાણે હમાસરનો ડેકારો કરતા નહીં. મારે હોવું છે. અને જોવા હોય ને હમાસર તો બાયણે બેહીને જોજો. અમે આખો દી તો જોવો છો. હું તમને કે બાયણે જવા દઉં છું. હું તો ટક ટક કરું છું. ટેટે લાગે મારો તમને. ઘરવાળીમાં ક્યાં બુદ્ધિ છે? ઓહો આને તો અણી કાઢી. કુઈયા લાગે. નાઈટ તો છે ને પાટતા નહીં. રોજ પાડી પાડીને રૂમ ગંધી મારો છો. તોય હું કઈ દી બોલી. અને અમે તો તમને બુદ્ધિ વિના નહીં લાગે. એકવાર બોલ્યામાં તો 15 વાર સંભળાવી દીધું. તો જ તમે સીધા દોર થાવ. રેશમા મને ના બોલાવો. ओ मेरी प्यारी रेशमा, ओ मेरी भोली रेशमा, मानी जा रेशमा, मारी वाली રેશમા. હું તો કઈ બોલ્યો જ નતો ઘરવાળી વિશે. સાચું કહું રેશમા? જવા દો જવા, બધી ખબર છે. ચિંટુ એમને કીધું છે. તમે બધા એમ કીધું કે ઘરવાળીનું મગજ એના ગોઠણમાં હોય છે અને બધી ઘરવાળી ટક ટક કરે છે. હું તો તમને બારે નથી જવા દેતી. તમને હું હતું પેલું વર્લ્ડ કપ મેચ ત્યારે તમારે એ જોવું હતું. મેં તમને ધરાડ શોપિંગ કરવા લઈ ગઈ હતી ને કા આમ બહાર ધજાગરા કર્યા તમે મારા. મને તો બોલાવતા જ નહીં. આજ તો બહાર સુવો, બેડરૂમમાં તો હું સુવા જ નહીં દઉં તમને. રેશમા કોઈ નહીં બોલાવે. જોયા રાખ આખી રાત મેચ. શું કરસ જલપા? સાસડા લઉં છું. ટીવી સામે બેઠા હોય તો ટીવી જ જોતા હોય ને. કહેવાતું નથી કાંઈ. તમને ઘરવાળીની શું ખબર પડે? ઘરવાળી તો બધી વગરની હોય. અરે હું નહોતો બોલ્યો કાંઈ. તમે બધા એક હારે જતા એટલે બધા એક હરખા જ છો. મારે શું કહેતા હતા? હું આખો દી બાર બધી પંચાયત શું થઈ કઈ ને પછી તમને કહું આખો દી તમારું માથું પકવી નાખું એવું. ના ના હું કાંઈ એવું બોલ્યો જ નથી. માથું તું બોલતો તો મારું માથું ઉતરી જાય એમ કહું છું. અને ચિંટુ એ બધુંય કીધું છે. ત્યાં જે હતું ને સાંભળો તો ને ચિંટુ એ બધુંય કીધું છે. અને પછી અમે પાછળથી ને છાનું મની સાંભળતી હતી. આ તો સિંટુ એટલે હુઈ જા. હું કયું નો વયસમાં બેઠો બેઠો વેખલાને જેમ દાંત કાઢસ. ભલે જોવે ટીવી. મારી હારે ટીવી જોવે છે. તમને કઈ વાંધો છે? હુઈ જાવ ને તમે એકલા. પપ્પા જરીક સાઈડમાં ઉભા રહ્યો ને. ટીવી નથી દેખાતી. હવે આની ઉનળી લે જુનિયર જલપા. એક તો આમાં મગજ ને થતું ને હવારના પોરમાં સા ના જડે એટલે હાવ મગજ ના હાલે. કટાઈ ગયો હશે. હા મમ્મી એમ કહું કે પલંગ કટાઈ ગયો હશે. કેદીનો હતો ને ફરી એમ રખડતો હતો ને લોઢાનો. સોનલ ચા દે ને. ના રે ના મમ્મી. હું તો નવરી થઈ ગઈ. કયું ની નાઈ ધન હો કાંઈ કામ નથી ને મારે. જતા આટા મારે વડકવાંદરાને જેમ આમથી આમ પણ જવાબ નહીં દે. બુદ્ધિ વિના ન હોય. હા બુદ્ધિ વિના ન હોય થોડા જવાબ દે. હા હું કે મમ્મી? હા હા એમ છોકરો બુદ્ધિ વિના નો છે. હા કાન દે પણ સા નહીં દે. તને ખબર હતી તો તે મને એટલા વર્ષ સુધી કીધું કેમ ને? હું કે મારી બુદ્ધિ ગોઠણમાં છે. એટલા વર્ષ સુધી તને ખબર હતી તે મને કીધું નહીં કા? કહેવાય તો ખરી ને તારે મને. જતો જતો ચા મળશે? મારી બનાવેલ ભાવશે? દે ને બાપા. તને કાંઈ નથી કીધું તો જનરલ વાતો થતી હતી. રાણીની કાણી થોડી કહેવાય. લઈ આવું છું. તમારે જેવું કોણ છે? હું કે સંજયભાઈ? કાંઈ નહીં. આ કાલની માથાકૂટ હાલે ઘરમાં. મારે એમ જ છે. મને હુવા નથી દીધો રૂમમાં. બોલો તમારે શું કે રાજેશભાઈ? કહીએ ના કહીએ ને તા એમ કે ઘરવાળીને કેમ બુદ્ધિ છે? સંભળાવીને કેટલી વાર સંભળાવ્યું હોય છે. મારે એમ જ છે. મારે એમ જ છે. રિહાઈ ગઈ છે સોનલ તે હવે તો માનતી નથી. શું કરવું મારે? લે આ કાકાને તો સંપા કાકી માની ગયા કે શું થયું કાકા તમારે? ના રે ના ઈ જો ને એમ કે ઘરવાળીમાં ક્યાં બુદ્ધિ હોય. કરી લ્યો તમે. હોટલે ચા પીવા જાવશો હવે? આ બધું આ સિંટુડાએ હરગાયું. પાછો તો દાંત કાઢે. એમાં મારો વાત નથી. તમે બોલતા હોય તો એ સાંભળી ગયું મમ્મીની. અને તમારે મનાવી હોય મમ્મીઓને ને આંટીઓને તો તમે હે ને હમણાં વેલેન્ટાઇન ડે આવે હે તો તમે એને ગિફ્ટ આપો, એને જમવા લઈ જાઓ અને મનાવી લ્યો. હા ઈ તો મગજમાં એની વેલેન્ટાઇન આવે છે કા? તો હાલો કઈક કરી નાખીએ પ્રોગ્રામ. હા જમવા લઈ જાય ઘરવાળીઓને ને કઈ ગિફ્ટ દે એટલે એ માની જાય. હા બીજું શું એમાં? તને ક્યાંથી ખબર પણ વેતેક નો જોતો સિંટુ? તને વેલેન્ટાઇન ડે ની ખબર છે? ના મારી મોટા દોસ્તાલું છે ને એ બધે વાતો કરતા હતા તો હું સાંભળી ગયો. હાલો તો હું જલપા હાટુ કઈક લઈ લઉં ગિફ્ટ ને એને જમવા લઈ જાઉં બહાર. હા હું એવું જ કઈક કરી નાખું. હાલો હા હું સોનલ હાટુ કઈક લઈ લઉં. હું તાર કાકી હાટું કઈક લઈ લઉં. સીજ એકાદી. હા મનાવી લ્યો માર કાકીને. झुलका झटका है जालो से लगा शादी बन गई उमल केद की सजा. લઈ તો ગૂગલ ને પૂછવા દેજી. બાયુ રિહાઈ જાય તો એને કેવી રીતે ખુશ કરવી? હેલો ગૂગલ. મોઢા ઉપાડે એની જોડે ઝઘડો કરાય નહીં. હવે પસ્તાવો. હા ગૂગલ તો જો.
હેલો ગૂગલ, એમ નહીં, પત્ની આયરે બાંધ્યા પછી એને મનાવવાના ઉપાય બતાવો. એટલે કે એના માટે એવું તો શું સ્પેશિયલ કરીએ જેથી ઈ રાજીની રેડ જેવી થઈ જાય? વેલેન્ટાઇન વીક આવી રહ્યું છે, એના માટે બેસ્ટ કેન્ડલલાઇટ ડિનર ઓપ્શન છે. ઓકે, થેન્ક યુ ગૂગલ. જરૂર પડશે તો પાછો પૂછીશ. હવે દોઢીના થઈને બાંધતા નહીં, બાકી હું હવે કાંઈ માહિતી આપવાની છું નહીં. એટલે એક હોટલની મને ખબર છે, એને ફોન કરીને પૂછી લો. હેલો, મોરા અને ઢેલ હોટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હેલો સર, તમારી હોટલનું નામ કેવું? મોર ને ઢેલ. હા બસ, તો અમારે 2 માણસને આવું જ છે. કેન્ડલ લાઇટ ડિનર માટે સાહેબ જ રાતનું બુકિંગ કરાવવું છે મારે જમવાનું. તો જગ્યા છે તમારી હોટલમાં? યસ, કપલના 2000. જમવાનું આવી જાય ને? યસ સર. ઓકે, આ તો અમારું બુકિંગ કરી નાખજો. અમે હાંજે આવશું, સોનલ ને સંજય. બરાબર? ઓકે સર. ઓહો, રીહામણા મનામણાના 2000 રૂપિયા જો હે ને હજી એના હાટુ કઈ ગિફ્ટ બિફ્ટ લેવું જોઈએ એટલે 5000 ઈ જોઈ જાહે. એટલે સોનલ 3000 માંથી ખર્ચો કરાવશે મને જ. કાંઈ નહીં, હાલ ને બોલતી હોય તો ન્યાળ થયા. 3000 બગાડવાય તૈયાર છું. સારું હાલો. Good morning, sir. Good morning. ગુડ મોર્નિંગ સર. Hey, good morning. Good morning, sir. Have a nice day. Same to you. Good morning. ગુડ મોર્નિંગ સર. Good morning, Mr. Sanjay. Have a seat. થેન્ક યુ સર. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.